જય માતાજી, ગુડ મોર્નિંગ ડાયરેક્ટ કેમ છે ડાયરેક્ટ મોજમાં તો અત્યારે ભાઈ સવારના વાગી ગયા 10. હું આવી ગયો રેલવે સ્ટેશને કેમ કે ભાઈ આપણે અત્યારે જવાનું હોય ભાતેલ. તો આપણે ભાતેલ ફંગવા જાય ખબર તો નહીં. અત્યારે ભાતેલ આપણે જાય ટિફિન દેવા જાય. આ પેલું ટિફિન કેમ કે ભાઈ પપ્પા સવારે વહેલા વાડીએ વહી ગયા હતા, ટિફિન નથી લઈ ગયા. મને ફોન આવે કે 10 વાગ્યાની ટ્રેન આવે, મને ભાઈ લેતો આવજે. અને વાડી પાસે જ અમારે ઓલે શું પાટા છે, તો પાટા પાસેથી ઉતરી ટ્રેન ઊભી રહે તો ઉતરીને ડાયરેક્ટ વાડીએ વહી જાવ આપણે. તો હાલો ફટાફટ જાય, ટ્રેન આવે જ છે. જો ઊંડા બેમાંથી કંઈ ઘરે નથી એટલે આપણે ટ્રેનમાં જવાની મજબૂર છે તો જવું પડે. એમાં કાંઈ ના હોય, સમય સંજોગ એ બધું કરવું પડે. બેમાંથી કંઈ ઊંડા ઘરે નથી ભાઈ, આપણે ટ્રેનમાં જવું જોઈએ. હાલો જાય ને ટ્રેનમાં બીજું શું હોય એમાં. યાર આપણું ટિફિન ભાઈ મસ્ત મજાનું વાતાવરણ, કંઈક અલગ જ મજા આવે. જોઈ લો તમે, કાળા કાળા વાદળ આવી ગયા છે, કંઈક અલગ જ મજા આવી જાય. ઠંડો ઠંડો પવન આવે ભાઈ. એક ટ્રેન આવી ગઈ. આ ટ્રેન આપણી નથી, આપણે ટ્રેન આવી આન સાઈડથી જવાનું. અને આ ટ્રેન તો આન સાઈડ થઈ ગઈ. પ્લેટફોર્મ બદલાઈ ગયો હોય. ઓલા પ્લેટફોર્મમાં જામનગર વાળી ટ્રેન આવી ગઈ છે. આપણી ટ્રેન આવી સામેના પટ્ટામાં. જો અહીંથી આપણી ટ્રેન આવી. તો આપણે જે ટ્રેનમાં જવાનું છે ટ્રેન આવી ગઈ છે, જોઈ લઈએ ફાઇનલી. આ ટ્રેનમાં આપણે જવાનું છે વાળીએ. ફાઇનલી આપણે ટ્રેનમાં બેસી ગયા છીએ અને ટીટી આપણે વાંચવાની ટિકિટ બતાવવાની. પછી અમારી ટિકિટ હોય ભાતેલવાળાની. પછી વયો ગયો જો ભાઈ, આમ વયો ગયો. અહીંથી આવ્યો, મને કરો ટાંકીને બેઠો હતો કે આ ચડાઈને પાસે ટિકિટ લઈ લો. તો એમ છેતરાય અમે ભાઈ, તારા જીવન કાંઈ ને રોજ જરૂર દીધી ભાઈ, એમને છેતરવાયું. તો આપણે ટ્રેનમાં બેસી ગયા ત્યારે જો પોતા જાય ભાતેલ. હવે હાલો ભાતેલ લઈને તમને મળીએ જઈને મળી. ભાતેલ લઈને એમ તો ભાતેલને વાળી બધું એક જ થાય. ટ્રેનમાં બેસી ગયા જોઈ લઈએ. કંઈ ટિકિટને એટલું જ કીધું સ્ટાફ ગેંગમેન કંઈ એની રીતે વયો ગયો. આમ વયો ગયો, હવે ના દેખાય. હવે આંખને થોડાય ના ચડે. ફોર્ચ્યુનરની હારવા જાય. હું તમને અમારી વાડી બતાડું. જો અમારી વાડી અહીંથી દેખાય ચોખ્ખી. આ નાલું આવ્યું, હવે અમારી વાડી આવતી. આ રે મારી વાડી, સારું વાડી. જોઈ લ્યો ભાઈ આપણી વાડી. આપણે અહીંયા જવાનું છે તો ટ્રેક્ટર નહીં પડ્યું. આવી માંડવી છે આપણી, અહીંયા જવાનું છે આપણે. ટ્રેનમાંથી નીચે ઉતરી ગયા છે અને ટ્રેન તો કઈ વહી ગઈ. પાટામાંથી આવેલો જાઉં. જોઈ લ્યો હું એક હાથમાં ટિફિન છે. હવે વાડીએ જઈએ. વાડીએ મને પાટા આગળ જાય. આટલું હાલો હું ચાલો આવી લઈ જાય મારે. તો આપણે વાડીએથી ઘરે આવી ગયા હતા. ઘરે આવીને ખાઈને ઘડી વાર આપણે અડધી કલાક ગઈ નાની એવી નીંદર ગઈ હતી. અને પછી કુલદીપભાઈનો ફોન આવ્યો હોય કે બહાર આવો ફ્રી ફાયર રમી ગઈ અને મંદિરે જોઈ લ્યું. અને આ બેઠા આપણા કુલદીપભાઈ. અમે મંદિરે ઘડી બેઠા. અહીંયા હવે ગાડી લેવા જાવી, ગામમાં જવું છે. પછી ફ્રી ફાયર રમીએ મને ઘડી વાર. નહીં રમીને ફ્રી ફાયર રન બીન કરવું ને આવી જાય યાર. સારો ભાઈ કસ્ટમ રમી નાખી પછી તમને મળી બરોબર. પેટ્રોલ પંપે આવી ગયા છે અને કુલદીપભાઈ ને બે અને આ પાકા છે અહીં ઓફિસ છે. કેમ છે પાકા? મજામાં છે. તમે કેમ છે? શાંતિ શાંતિ. અત્યારે કેમ મુંજાણા ફોનમાં? યદુવીર દેખો छोटा बच्चा બહુ ના દેખાય અહીંયા લાગી જાય. શાબાશ. અત્યારે હું કુલદીપભાઈ ઘરે આવી ગયા છીએ. હવે દુકાને બેસશું. ગાડી સાફ કરી હતી મશીન, હવે એને લાઈટ થઈ ગઈ. હવે દુકાને બેઠા જો. દુકાને થોડો નાસ્તો કરવો.
લગભગ આને ખાવું હોય દઈ દો આને લઈ લે ભાઈ જીનકો થોડોક હતું હા આટલી ખબર ના પડે તને જીંગો હતું અરે ભાઈ હું ને ગુડ્ડીભાઈ બે હે ને કાળા કાંડ કરી રહ્યા છીએ આજે માથામાં હવા નાખવાનું આવે ને એનાથી આપણે એને ગાડી સાફ કરવાની અંદરનો બધો કચરો કાઢવાનો છે એટલે હે ને દેશી જોગાર થોડોક અપનાવ્યો હોય રામ કરો શું થાય હા તો માથામાં નાખવાની વસ્તુ ગાડી સાફ કરો તને ખરાબ નથી આવતી હજુ દોડા લંબાઈ હોય લાંબા લાંબા પછી ગાડી કાઢવા ગયા છે માથી આવડું દોડું પહોંચે નહીં એટલે હે ને અહીંયા ગાડી રાખીને ત્યાં દોડું પહોંચીએ આણ દે ને ધીરે ધીરે કાઢ દે ઇધર આણ દે આણ દે આણ દે આણ દે આણ દે આણ દે જાણ દે ઇધે ઇધે જાણ દે ઇધે ઇધે જાણ દે ઇધે ઇધે જાણ દે હવે પહોંચી ગયા બસ જા દે આગળ જી જા જા દે જવા દે આમ જવા દે એટલે માને નહીં કોઈનું આઈટીઆઈ કર્યો એટલે કઈ વાંધો આવે છે નહીં ને કાંઈક ભડાકા કરે છે ગાડીમાં છેડો દઈને ભડાકો કરે એમ યાર એટલે આઈટીઆઈ કર્યો એટલે કઈ બીક જેવું છે નહીં મને થતું હું નથી છૂટું ગાત નથી છૂટી તો ભાઈ ચાલુ કરી દીધું છે નહીં કાઢી આપી ડોપા યો પીન કાઢી લીધી ભૂલતા કર તું ભૂલતા કર નહીં ઓના જરૂર ના થાય પામ ફૂલ કર ફૂલ જ છે જો ઓલું કાઢ નાખ ડગરું કાઢ નાખ આગળથી ઓ ભાઈ તમારું કોઈને ગાડી સાફ કરવી તો અમને સંપર્ક કરજો નવા નંબર આપણે છે ને વોટ્સઅપમાં વાત કરી લે હું કેવી રીતે ભેગા થઈને વાત કરી લે હું કાં છેલ્લે ડિસ્ક્રિપ્શનમાં નંબર તમને રાખી દઈ કોઈને પણ ગાડી સાફ કરવી હોય તો આપણે કુલદીપસિંહને મળવાનું મસ્ત મજાની ગાડી ક્લીન કરી દે એકદમ અત્યારે અમે ગાડી સાફ કરી તમે જોઈ લ્યો ખાલી